જોઈશું કે શિયાળામાં લીલી ડુંગળી ખાવી કે લાલ ડુંગળી, કોના ફાયદા વધુ સારા છે. ચાલો જોઈએ. શિયાળામાં કઈ ડુંગળી આપણે ખાવી જોઈએ. ડુંગળી આપણા રસોડાનો એક મહત્વનો ભાગ છે, પરંતુ જો આપણે લાલ ડુંગળી અને લીલી ડુંગળી વિશે વાત કરીએ તો બંનેમાં પોતપોતાના અલગ ફાયદા છે. શિયાળામાં બજારમાં લીલી ડુંગળી પુષ્કળ પ્રમાણમાં મળે છે, તેથી આ સિઝનમાં લીલી ડુંગળી ખાવાની તક ગુમાવશો નહીં. સ્વસ્થ શરીર માટે સૂકી ડુંગળી અને લીલી ડુંગળી બંનેને તમારા રોજિંદા આહારમાં સામેલ કરવી જોઈએ. સૂકી ડુંગળી હોય કે લીલી ડુંગળી, જો યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ ખાવામાં આવતી ડુંગળી કેટલીક ફાયદાકારક છે અને ક્યારેક તે ઔષધિ તરીકે કામ આવે છે. શિયાળામાં લાલ અને લીલી ડુંગળીના ફાયદા અનેક છે. લાલ ડુંગળી ખાવાથી વાળ ઝડપથી વધે છે. લીલી ડુંગળી ખાવાથી ત્વચાની ચમક વધે છે. લીલી ડુંગળીથી રોગોથી છુટકારો મળે છે. પોષક તત્વોથી ભરપૂર લીલી ડુંગળી કાચી કે રાંધીને ખાઈ શકાય છે. લીલી ડુંગળીથી લીલા શાકભાજી ખાયાનો સંતોષ મળે છે. તે કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, તણાવ, સોજો, વધેલું વજન અને બળતરાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. લીલી ડુંગળીનો ઉપયોગ કરવાની રીતો ઘણી છે. લીલી ડુંગળીનો ઉપયોગ કરતી વખતે વાનગીઓમાં ગાર્નિશ કરવા માટે થાય છે. લીલી ડુંગળીને બારીક કાપો, તેમાં સ્પ્રાઉટ્સ અને ભેલપુરી સાથે મિક્સ કરો અને સર્વ કરો. ની સૂપ, ફ્રાઈડ રાઈસ અને નૂડલ્સ બનાવતી વખતે પણ લીલી ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. સૂકી લાલ ડુંગળી અને લીલી ડુંગળીના પરાઠા પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. લીલી ડુંગળી ખાવાના ફાયદા. શિયાળામાં રોજ લીલી ડુંગળી ખાવાથી લોહીના ગંઠાવા અને હાડકા સંબંધિત સમસ્યા નડતી નથી. લીલી ડુંગળીના પાનમાં વિપુલ પ્રમાણમાં મળતા સલ્ફર, ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર અને મેંગેનીઝ જેવા પોષક તત્વો શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂર્ણ કરવામાં મદદ કરે છે. લીલી ડુંગળી ખાવાથી આંખ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને આંખોની રોશની સુધરે છે. એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીની ભરપૂર લીલી ડુંગળી ખાવાથી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને બ્લડ ક્લોટિંગ નિયંત્રણમાં રહે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. લીલી ડુંગળી ખાવાથી કોલેજન વધે છે, તેનાથી ત્વચાની ચમક પણ વધે છે. લાલ ડુંગળી ખાવાના ફાયદા. લાલ ડુંગળીમાં સલ્ફર ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળીનો રસ લગાવવાથી વાળ ઝડપથી વધે છે. જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો તો ડુંગળીનો રસ ચહેરા પર લગાવો. તે પિમ્પલ્સની રાહત આપે છે. તે ચહેરા પર દેખાતા વૃદ્ધત્વના ચિહ્નો જેમ કે કરચલીઓ અને ફાઇન લાઇન્સને પણ દૂર કરે છે. ડુંગળીમાં હાજર એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે. કોલેજન વધારે છે, તેથી ત્વચા યુવાન દેખાય છે. જો બાળકને કરમિયા હોય તો તેને દિવસમાં 2 વખત ડુંગળીના રસના 2 ટીપા પીવડાવો. આ 1 અઠવાડિયા સુધી કરો. બાળકને કરમિયાથી રાહત મળશે. જો તમે તડકામાં સનસ્ટ્રોક થતો હોય તો કાચી ડુંગળી ખાવાથી આરામ મળે છે. તેથી જ તડકામાં કામ કરતા મજૂરો અથવા ગામડાઓમાં રહેતા ખેડૂતો બપોરના ભોજનમાં રોટલી સાથે કાચી ડુંગળી ખાય છે, જેના કારણે તેમને હીટ-સ્ટ્રોક થતો નથી. ગરમીના કારણે ઝાડા કે ઉલટી કે નાકમાંથી લોહી પડતું હોય તો કાચી ડુંગળી ખાવાથી ફાયદો થાય છે. તો આ સાથે આપણે જોયા લીલી ડુંગળી અને લાલ ડુંગળીના ફાયદા. તો તમે પણ હવે શિયાળામાં ડુંગળી ખાવાનું શરૂ કરી દેજો. અને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જ જજો. અને તમે આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો. અને મિત્રો, આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.